સંમેલનમાં ઉપસ્થિત સૌ સંત મહાત્માઓને મારા મસ્તક નમન અને વંદન કરું છું. અવસર અમારા ભાગ્યમાં ક્યાંથી હોય કે સંત મેળાવડો હોય અને સંતોના આશીર્વાદ અમારા ઉપર જ્યારે ચૂંટણી લડતા હતા ત્યારે અને ચૂંટણી પછી અમે આપનું સન્માન કરીએ. સંતોના તો શું સન્માન હોય, કારણ કે સંતોના અમારા ઉપર એટલા આશીર્વાદ છે કે મને પૂર્વ ધારાસભ્યશ્રીએ વાત કરી કે એમનું ક્યારની ઈચ્છા હતી વિશ્વ હિન્દુ પરિષદના તમામ આગેવાનોને, બજરંગદળના આગેવાનો તમામે જે મહેનત કરી, એમની ક્યારની ઈચ્છા હતી કે આ એક સંમેલન થાય અને અમે સંતોના ફરીથી આશીર્વાદ લઈએ, એમના ચરણોમાં વંદન કરીએ. પણ જોગાનું જોગ એવું હશે કે આજે આપણા યશસ્વી વડાપ્રધાન અને વિશ્વ નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ છે અને એ જન્મદિવસે આજે એમના જન્મદિવસ નિમિત્તે આજે અહીંયા આપ સૌના આશીર્વાદ લેવાનું થયું છે. આનાથી રૂડો અને મોટો અવસર બીજો કયો હોઈ શકે? એમણે પણ સંતો મહાત્માઓની એટલી ચિંતા કરી છે. અમે પણ આપના આશીર્વાદથી આગળ આવ્યા છીએ, કારણ કે જનતાની વચ્ચે જવું અને જનતા અમને વોટ આપે, પણ એ કઈ રીતે આપે? આપ સૌની સમજાવટથી, આપ સૌના કહેવાથી, આપ સૌના વિચરણથી કઈ રીતે કામ થતું હતું એ અમે પણ નહોતા જાણતા. જ્યાં પણ જઈએ ત્યાં તમામ મંદિરોમાં કે તમામ સંતોના આશીર્વાદ જ્યારે અમે લીધા ત્યારે સંતોએ પણ આ હિન્દુ ધર્મ માટે અને હિન્દુ ધર્મની રક્ષા માટે જે જનતાને જાગૃત કરવાનું કામ કરી રહ્યા છે એમના માટે એમણે આહવાન કર્યું. એમણે એવું સ્પેસિફિક નહોતું કીધું કે તમે આ વ્યક્તિને મત આપો, પણ એવું કીધું કે આપણે હિન્દુના રક્ષણ માટે અને હિન્દુના ધર્મ માટે તમારે વોટ કરવાનું છે. એટલે બધા સમજી જ જાય કે એમની શેમાં વોટિંગ કરવાનું છે. અને એ રીતે આપણે મહેનત કરી. એટલે આપ સૌનો પહેલાં તો આભાર નહીં, પણ આપ સૌને ચરણોમાં નમન અને વંદન કરું છું. માન્ય ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્યશ્રીએ વાત કરી કે જ્યાં પણ જે રીતે પણ અમારી ગાઈડલાઇનમાં જે રીતે આવતું હશે એ રીતે અમને આપની સેવા કરવાનો મોકો મળશે તો અમે અમારી જાતને ખૂબ ભાગ્યશાળી સમજીશું. કારણ કે આ એક આશીર્વાદ મળવા, આશીર્વાદ લેવા બધા આવે, પણ ક્યારેક જ કોઈને કોઈ આશીર્વાદ સ્વરૂપે કંઈક મળતું હોય છે. એમાં આપ સૌની સાચી શ્રદ્ધા અને ભાવનાથી જે આપે અમને આશીર્વાદ આપ્યા છે, એટલે એ માટે આપ સૌને ખૂબ ખૂબ વંદન કરું છું. સંતો મહાત્માઓનું કામ હિન્દુઓને જગાડવાનું અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબે આપણું જે 500 વર્ષ જૂનું સપનું હતું, મહાકાળી મંદિર ઉપર જે ધજા લહેરાવાનું કામ, એ અત્યાર સુધી નહોતું થયું. માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે પૂરું કરી બતાવ્યું. અયોધ્યાનો પ્રશ્ન પણ માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે જે રીતે પૂરો કરીને સમગ્ર દેશમાં એક હિન્દુઓની લાગણી હતી કે રામ મંદિર બને, અને એમણે પણ એ વખતે નારો આપ્યો હતો કે મંદિર વહીં બનાવેંગે, તો ત્યાં મંદિર બનાવ્યું. અને આજે આપણે ગર્વભેર રામ મંદિરે અયોધ્યામાં જઈ અને રામલલ્લાના દર્શન કરી શકીએ છીએ. આવા વિશ્વ નેતાનો આજે જન્મદિવસ છે, ત્યારે એમના જન્મદિવસ નિમિત્તે આપ સૌના આશીર્વાદ લેવાનું થયું છે, ત્યારે હું મારી જાતને ખૂબ ભાગ્યશાળી સમજું છું. આપ સૌ સંતો મહંતો જ્યારે પણ આપની પાસેથી અમારે આશીર્વાદ લેવાના છે, પણ આપના તરફથી અમારા પ્રત્યે કોઈ પણ સૂચન હશે તો સદાયને માટે અમારે આવકાર્ય હશે. આપ જે પ્રમાણે કહેશો તે પ્રમાણેનું સૂચન અમે આવકાર્ય ગણીશું.
અહીંયા મારે ખેડબ્રહ્મા તાલુકામાં પણ પ્રચાર અર્થે જવાનું થયું હતું, ત્યારે પણ સંતો મહત્વએ ભેગા થઈને બધાને જાગૃત કરીને કીધું હતું કે આપણે હિન્દુ ધર્મને જગાડવા માટે રાષ્ટ્રહિત માટે વોટ આપવાના છે. ત્યારે રાષ્ટ્રહિતમાં સૌએ મતદાન કરી અને આજે હું ભારે બહુમતીથી જીતીને આપની સમક્ષ ઉપસ્થિત છું કે આપ સૌના આશીર્વાદથી શક્ય બને છે. આપ સૌના આશીર્વાદ, જનતા જનાર્દનનો પ્રેમ અને એમનો વિશ્વાસ, એના થકી આજે માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ ત્રીજી વખત વડાપ્રધાન બનીને પહેલી વાર ગુજરાતમાં જ્યારે કાલે આવ્યા ત્યારે સૌ બધા આનંદિત થઈ, ઉત્સાહિત થઈ એમના સ્વાગતમાં સૌ લાગી ગયા હતા. એવા માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબને પણ એમના જન્મદિવસ નિમિત્તે આપણે એમનું ખૂબ આયુષ્ય દીર્ઘાયુષ રહે, તંદુરસ્ત રહે, નિરોગી રહે અને દેશને એમની જરૂર છે ત્યારે અવિરત એમની સેવાઓનો આપણને મોટો લાભ મળતો રહે એ માટે આપણે સૌએ એમના માટે પ્રાર્થના કરવાની છે. અને પ્રાર્થના તો હૃદયના અંતરથી થતી હોય છે. આપ સૌ તો નિરંતર હૃદયના અંતરથી ભગવાનની સામે બેઠીને રાષ્ટ્રહિત માટે અને હિન્દુ ધર્મ માટે સતત જાગૃત રહીને આ કાર્ય કરતા રહો છો. એટલે આપ સૌનો ફરીથી પુનઃ એકવાર આપણા ચરણોમાં નતમસ્તક નમન વંદન કરું છું. ભારત માતા કી જય. જય શ્રી રામ.